હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? એકદમ મજામાં હશો. તો કાલના વિડીયોમાં તમે જોયું હશે કે આપણે અનએમ્પ્લોયમેન્ટની ચર્ચા કરી હતી. અનએમ્પ્લોયમેન્ટ એટલે શું? કે જે લોકોને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. શું બોલ્યું મેં? ફરીથી બોલજો, જોડે ટ્રાય કરો. ઈચ્છા, શક્તિ અને તૈયારી, વિલિંગનેસ. પછી જે કન્ટિન્યુઅસ જે રેટ છે, બરાબર છે, કે જે રેટે કામ કરે મળે છે ને, એ રેટે કામ કરવાની શક્તિ, એ રેટે કામ કરવાની તૈયારી છે, છતાં પણ એને કામ નહીં મળતું, એને શું કહી શકીએ આપણે? બેરોજગારી કહી શકીએ. હવે આપણે વાંચીએ અંદરનો ક્વેશ્ચન શું કહે છે. તો કે નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ. ક્વેશ્ચનનું નામ શું છે? નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ. યાદ રાખજો. ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન ડેવલપ કન્ટ્રીઝ આર ડિફરન્ટ ફ્રોમ ધ અંડર ડેવલપ કન્ટ્રીઝ. એટલે કે વિકસિત દેશોમાં બેરોજગારીના પ્રોબ્લેમ અલગ છે. એ લોકો અલગ ટાઈપની બેરોજગારી જોડે લડી રહ્યા છે, જ્યારે આપણે અલગ ટાઈપની બેરોજગારી જોડે લડી રહ્યા છે. The magnitude and nature of unemployment problems are different in developed and underdeveloped countries. એટલે કે પાસાઓની વાત કરે છે, કે મહત્ત્વના પાસાઓ છે, કે કયા કયા ટાઈપની કે કઈ કઈ જે વસ્તુઓ છે જે આપણે અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારીને અસર કરે છે, એ બધી કન્ટ્રીમાં કેવી છે? ડિફરન્ટ છે. અને ડેવલપ અને અંડર ડેવલપ કન્ટ્રી વચ્ચે તો બહુ ડિફરન્સ છે. કેમ કે હું તમને એક મસ્ત એક્ઝામ્પલ આપું કે એ લોકોને ત્યાં શું હતું, તો કે ટાઈપરાઇટર અને લેપટોપ. તમે સમજો ને, તમે ટાઈપરાઇટર ગયું તો કમ્પ્યુટર આવ્યું ને, તો કે જ્યારે ટાઈપરાઇટરથી ટાઈપ કરતા એ લોકોની ડિમાન્ડ બહુ હતી, પણ હવે કોમ્પ્યુટર પર તો કોઈ પણ ટાઈપ કરીને શીખીને જલ્દી કામ કરી શકે. ટાઈપરાઇટિંગનો કોર્સ હતો, તો એ જે સાયકલિકલ એટલે કે જ્યાં સુધી પેલો ટાઈપરાઇટર પર ટેવાયેલો માણસ કમ્પ્યુટર એકદમ પરફેક્ટલી નહીં શીખી જાય, ત્યાં સુધી એને થોડો ટાઈમ નવરું બેસી રહેવું પડશે, ઓર કામ નહીં મળે. અને એ લોકોને કામ મળે કે એ લોકો એ ટાઈમે નવરા ના બેસી, અને એ ટાઈમે બી એ લોકોને નોકરી સારી મળી રહે, એની ચિંતા કોણે કરવી પડે? તો કે ડેવલપ કન્ટ્રીઝને, કે જે ઓલરેડી વિકાસ પામી ચૂક્યા છે, ઓલરેડી વિકસિત થઈ ચૂક્યા છે. તો જે એવી કન્ટ્રીઝ છે ને, એવી કન્ટ્રીના આ બધા પ્રોબ્લેમ હોય. બરાબર. આપણાને શું પ્રોબ્લેમ છે? આપણામાં તો પાયાથી પ્રોબ્લેમ છે. આપણામાં જે બેઝ છે, કે જ્યાંથી નોકરીઓ ઊભી થાય છે, કે જ્યાંથી આપણે માણસોને કામ આપી શકીએ છીએ, ત્યાંથી પ્રોબ્લેમ છે. એટલે એના માટે ઘણા બધા પાસાઓની ચર્ચા કરવા જેવી છે. એમાં તો ઘણા બધી વસ્તુઓને ધ્યાનમાં લેવાની જરૂર છે, જે આપણે લઈ શકીએ છીએ અને આપણે આગળ પણ આવી શકીએ છીએ. બટ આપણા દેશમાં, બીજા દેશમાં, એટલે કે ડેવલપ કન્ટ્રીમાં અને અંડર ડેવલપ કન્ટ્રીમાં ઘણા ફરક છે. તો એની આપણે આગળ વાત કરીએ. તો કે ઇન ડેવલપ કન્ટ્રીઝ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ડ્યુ ટુ લેક ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ. ઇન ડેવલપ કન્ટ્રીઝ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ટેમ્પરરીલી ઇન નેચર. એટલે કે આપણા ત્યાં કેવી છે? કાયમી ધોરણે, કે ભાઈ નોકરી નથી એટલે એને મળતી જ નથી, બીજો કોઈ ઓપ્શન નથી, અને એમાં દેશનો વાંક છે. જ્યારે ડેવલપ કન્ટ્રીમાં એવું નથી, નોકરી મળશે ને ફટાફટ મળશે, અને શોર્ટ ટાઈમ માટે છે, કે એને નોકરી નહીં મળતી. તો કયો પ્રોબ્લેમ હશે? તો કોઈ સાયકલિકલ પ્રોબ્લેમ હશે, કે ચક્રીય બેરોજગારી કહીએ ને આપણે એક જાતની, કે એવો કોઈ પ્રોબ્લેમ હશે કે થોડા સમય નોકરી નહીં મળે, અમુક સિચ્યુએશન લીધે, પણ થોડા સમયમાં એને બહુ સારી નોકરી પણ મળી જશે. ઇન ડેવલપ કન્ટ્રીઝ ધેર ઇઝ અ સાયકલિકલ એન્ડ અ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ. સાયકલિકલ હમણાં સમજાવ્યું તમને, ફ્રિક્શનલ ને સાયકલિકલ એટલે ચક્રીય બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી. તમે કહો ને કે ભાઈ ટાઈમ બાય ટાઈમ, થોડા સમય માટે કોઈ માણસને ટેકનોલોજી જોડે અટેચ થવા માટે, કે નવું કામ શીખવા માટે, કે નવી કોઈ ટેકનિક શીખવા માટે થોડો સમય શું કરવું પડે? એને બેરોજગાર રહેવું પડે. બટ એના પછી શું થઈ જાય છે? એના પછી એને કામ પણ મળશે, અને એ શોર્ટ ટર્મ માટે છે. એટલે ડેવલપ કન્ટ્રીમાં આવું જોવા મળે. જ્યારે શું છે, તો કે સાયકલિકલ અનએમ્પ્લોયમેન્ટ એક્સપ્લેન્સ ધેટ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ રિલેટેડ વિથ ધ ટ્રેડ સાયકલ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ડિપ્રેશન. ડિપ્રેશન એટલે કે મંદીની વાત કરે છે, કે મંદી કેવું? તેજી મંદી બહુ ફટાફટ ચાલે. ત્યાં આપણા જેવું ના હોય કે મંદી એટલે 10-12 વર્ષ ચાલે, 5 વર્ષ ચાલે, 3 વર્ષ ચાલે. ત્યાં 3-1 મહિનાની મંદી, એટલે કે 3 મહિના માટે નોકરી ઊભી ના થાય, એટલે થોડા સમય માટે જે લોકો નોકરી શોધી રહ્યા છે એમને નહીં મળે. પણ અમુક ચાલુ જગ્યાએ કામ કરતા લોકો પણ શું થશે? નોકરી વગરના થઈ જશે. બટ એ લોકો આનો પ્રોબ્લેમનો નિકાલ પણ કેવો જલ્દી ફટાફટ લઈ આવે. જેવો પ્રોબ્લેમ ફટાફટ આવ્યો છે, મોટો થયો છે, એ જેનું સોલ્યુશન પણ એ લોકો લઈ આવશે. એટલે કે શોર્ટ ટર્મની વાત કરે છે, કે આ વસ્તુ કેવી હશે? શોર્ટ ટર્મની. ફોર સ્લેક સિઝન ઓલ ઇકોનોમિક એક્ટિવિટીઝ આર સ્લો એન્ડ ધેર ઇઝ અ લેક ઓફ ઇફેક્ટિવ ડિમાન્ડ. એટલે કે એ વખતે મંદીના સમયમાં શું હશે? તો કે સ્લો ચાલતું હશે, પ્રોડક્શન પણ સ્લો ચાલતું હશે, કામ પણ સ્લો ચાલતું હશે, લોકો બહુ વસ્તુઓ ખરીદ વેચાણ બી નહીં કરતા હોય. એટલે શું થશે? તો કે બહુ ઇન્કમ નહીં થાય, અને દરેક કંપનીને પ્રોબ્લેમ રહેશે. ઇન અધર વર્ડ્સ, દેર ઇઝ અ લો પરચેસિંગ પાવર ઓફ પીપલ ડ્યુરિંગ ડિપ્રેશન. એટલે કે મંદીના લીધે લોકો વસ્તુઓ વધારે ખરીદી નહીં શકે. એટલે કે ઇકોનોમીમાં જે ઇન્જેક્શન્સ, એટલે કે રૂપિયા એડ થવા જોઈએ, બરાબર, રૂપિયા વધારે ફ્લો થવા જોઈએ, એ થશે નહીં, અને એ પ્રોબ્લેમના લીધે ધંધાઓ પડવા માંગશે. બટ શોર્ટ ટાઈમમાં છે. એ લોકો, મેં તમને કીધું ને, કે એ લોકોનો નિકાલ પણ જલ્દી લઈ આવશે.
But slowly and gradually, economic activities are revived and again people are employed. Thus, in developed countries, there is cyclical employment. એટલે કે એ લોકોના જિંદગીમાં કે એ લોકોના દેશમાં કેવું છે, સાયકલિકલ એમ્પ્લોયમેન્ટ છે, ચક્રીય બેરોજગારી છે. આપણા દેશમાં એવું નથી. એ લોકો થોડોક સમય પ્રોબ્લેમ રહે પછી શું થઈ જાય, ક્લિયર થઈ જાય. ધ ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ અન એમ્પ્લોયમેન્ટ ફોર અ શોર્ટર પીરિયડ ટાઈમ. ફ્રિક્શનલ અનએમ્પ્લોયમેન્ટ કેવી હોય, તો કે ટૂંકા સમય માટે હોય. ઇટ અકર્સ ડ્યુ ટુ ચેન્જ ઇન ટેકનોલોજી. આ તમને કીધું ને કે ટેકનોલોજીના પ્રોબ્લેમ્સ હોય. હમણાં તમને સમજાયું કે ટાઈપરાઇટર અને કોમ્પ્યુટર, કે જે લોકો ટાઈપરાઇટરમાં માહિર હતા એ લોકોને કોમ્પ્યુટર નહીં આવડે અને ટાઈપરાઇટર્સની જે બહુ વેલ્યુ હતી, કે પણ એમાં શું હતું કે ભૂલ ના સુધારી શકો તમે, ફરીથી ટાઈપ કરવું પડે. તો એ લોકો માસ્ટર્સ હતા બધા પહેલાં, બરાબર. તો એ લોકોને બહુ પૈસા મળતા હતા, બહુ વેલ્યુ હતી, બરાબર. એ લોકોની વેલ્યુ કેવી થઈ ગઈ, ડાઉન થઈ ગઈ. કેમ, તો કે હવે તો મિસ્ટેક સુધારી શકાય, બેકસ્પેસ કરીને તમારો સ્પેલિંગ ચેન્જ થઈ જશે. તો એ લોકોની વેલ્યુ, એ લોકોને જે સેલેરી મળતું હોય ડાઉન થઈ જશે. તો એ લોકો પોતાની આવડતનો બીજી કોઈ રીતે ઉપયોગ કરીને બીજી કોઈ જગ્યાએ નોકરી મેળવવાનો ટ્રાય કરે કે નોકરી કરે, ત્યારે શું થશે, તો કે ત્યાં સુધી એ લોકો બેકાર બેસી રહેશે, બાકી એ લોકોને નોકરી તો મળવાની છે જ. When country adopted advanced and sophisticated technology instead of traditional technology, બરાબર. જ્યારે કન્ટ્રી એડવાન્સ ટેકનોલોજી યુઝ કરે તો તે ટ્રેડિશનલ ટેકનોલોજી શીખેલા જે છોકરાઓ છે, કે જે એમના સ્ટુડન્ટ કે જે અત્યાર સુધી વર્ક કરી રહ્યા છે, એમને તકલીફ થશે, એ લોકો નોકરી નહીં કરી શકે. બટ એ શોર્ટ ટાઈમ છે. જ્યાં સુધી એ લોકોને ટેકનોલોજી નહીં આવડતી ત્યાં સુધીની વાત છે. જ્યારે એ લોકો શીખી જશે તો એ લોકોને ફરી નોકરી મળી જશે. તો કે પીપલ આર અનએમ્પ્લોયડ because people have to knowledge of new technology. During this period, they acquire the training about modern technology and again employed. હમણાં જ કીધું ને કે ત્યાં સુધી થોડોક સમય એ લોકો બેરોજગાર બેસશે, પછી એ લોકો જે નહીં આવડતું એ શીખશે અને પછી પાછા નોકરીએ આવી જશે. It is called as a frictional unemployment. This is developed countries unemployment is for demand side. હવે આ બી કોની છે, તો કે ડેવલપ કન્ટ્રીની. આપણા દેશમાં બધું જોવા મળે નહીં. આપણા દેશમાં એવું સમજો ને કે ટેકનોલોજી યુઝ કરતાં આવડે કે ના આવડે એ ટાઈપનું એજ્યુકેશન સિસ્ટમ છે જ નહીં. ધ પ્રોબ્લેમ્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ આર ડિફરન્ટ ઇન અંડર ડેવલપ કન્ટ્રીઝ ફ્રોમ ડેવલપ કન્ટ્રીઝ. તો કે આ રીતે ડેવલપ કન્ટ્રીના અને આપણા દેશમાં એટલે કે ડેવલપિંગ કન્ટ્રીના પ્રોબ્લેમ્સ કેવા છે, અલગ અલગ છે, જેના વિશે આપણે આગળ નોલેજ લઈએ. તો કે સૌથી પહેલાં ઇન યુડીસીસ એટલે કે અંડર ડેવલપ કન્ટ્રીઝ. યુડીસીસ એટલે શું, તો કે અંડર ડેવલપ કન્ટ્રીઝ. તો કે ઇન યુડીસીસ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ફ્રોમ ધી સપ્લાય સાઇડ. એટલે કે આપણા દેશમાં શું હોય, સપ્લાય સાઇડથી પ્રોબ્લેમ છે. તો કે ધ નેચર એન્ડ મેગ્નિટ્યુડ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ. એટલે કે આપણે ત્યાં પાસાઓ બી અલગ અલગ હશે, આપણા ત્યાં બધું કેવું હશે, અલગ અલગ હશે. એમાં એ લોકોના જે પ્રોબ્લેમ્સ હશે, એ લોકોની સિચ્યુએશન હશે, કરતાં આપણી સિચ્યુએશન કેવી હશે, અલગ હશે. ઇન અંડર ડેવલપ કન્ટ્રીઝ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ક્રોનિક ઇન નેચર. ક્રોનિક એટલે શું, કાયમી ધોરણે હોય, પરમાનન્ટ હોય, બરાબર છે. કે જેને બહાર કાઢવી, કે જેમાંથી નીકળવું કેવું હોય, બહુ અઘરું હોય. એમાંથી નીકળવું બહુ જરૂરી છે, બિકોઝ આપણી કન્ટ્રીને કાયમી ધોરણે એવી રીતે રખાય નહીં. આપણા દેશમાંથી પાયામાં જે લોકો જે ભણેલા ગણેલા છે એ લોકોનું ડિમોટિવેટ ના થાય, એટલા માટે લોકોને નોકરી મળવી જોઈએ. એટલે આ જે પાસાઓ છે એમાં સુધાર લાવવાનો છે. બટ આપણા દેશમાં બેરોજગારી કેવી છે, ક્રોનિક એટલે કે કાયમી છે. ઇન અનડેવલપ્ડ કન્ટ્રીઝ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ક્રોનિક ઇન નેચર, દેટ ઇઝ પરમાનન્ટ. ધ નેચર ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ, નેમલી રૂરલ અનએમ્પ્લોયમેન્ટ અને અર્બન. એટલે કે ગામડામાં રહેતી બેરોજગારી અને શહેરની બેરોજગારી, એટલે કે ગ્રામીણ બેકારી અને શહેર બેકારી. તો શું છે, રૂરલ અનએમ્પ્લોયમેન્ટ રિફર્સ ટુ અ સિચ્યુએશન ઓફ બિંગ જોબલેસ ઇન રૂરલ એરિયા. ઇટ કન્સિસ્ટ ઓફ ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. જો સમજો કે ગ્રામીણ બેકાર છે, કે ગામડામાં રહેતા લોકો પાસે નોકરી કેમ નથી, કોઈ સૌથી પહેલું ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ. સર આ શું છે, તેનો મતલબ થાય છે પ્રચ્છન્ન બેરોજગારી. કેટલા બધાને પ્રચ્છન્ન બેરોજગારી બોલ્યો હોઈશ એટલે યાદ આવી ગયું હશે કે શું છે. બટ તો બી હું રિપીટ કરી દઉં કે પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું, તો કે માની લોકો કે 10 જણને ખેતરમાં કામ કરી રહ્યા છે. હવે એ ખેતરને મેક્સિમમ 5 જણની કે 6 જણની જરૂર છે. તો માની લો કે 6 જણની જરૂર છે, પણ કામ કેટલા લોકો કરી રહ્યા છે, 10 જણા. તો આ 10માંથી જે 4 જણ છે એ કેવા કહેવાય, પ્રચ્છન્ન બેરોજગાર છે, કે જરૂર નથી છતાં પણ કામે રોકાયેલા છે, એટલે દેશના પ્રોડક્શનનો ભાગ આપી શકતા નથી. પછી જે અંડર એમ્પ્લોયમેન્ટ એટલે કે 24 કલાક જે મેં તમને કાલે આપણે ગણેલા દિવસો, એ દિવસો પ્રમાણે કામ ના મળતું હોય. સિઝનલ અનએમ્પ્લોયમેન્ટ, કે 8 મહિના ખેતી કરતા હોય તો 4 મહિના પાકને થવા દેવાનો સમય હોય તો એ 4 મહિના લોકોએ નવરું બેસી રહેવું પડતું હોય. એન્ડ પાર્ટલી ઓપન અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે અમુક સમયની નોકરી હોય ને અમુક સમય ના હોય,
તો આ ટાઈપના જે ગામડામાં રહેતા લોકો આ ટાઈપની જે બેરોજગારી ભોગવે એને શું કહેવાય? રૂરલ અનએમ્પ્લોયમેન્ટ. તો કે ડિસગાઇઝ એમ્પ્લોયમેન્ટની હમણાં સમજાવ્યું પ્રશ્ન બેરોજગારી, તો બે લોકોએ ડેફિનેશન આપી છે કે ડિસગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ અ ફાઉન્ડ મોસ્ટલી ઇન એગ્રીકલ્ચર સેક્ટર વેર મોર પર્સન્સ આર વર્કિંગ. હમણાં થયું 10 કામ છે, 10 જણ કામ કરે છે ટુ પરફોર્મ અ જોબ દેન એકચ્યુઅલી રિક્વાયર્ડ, એટલે કે વધારે જેટલી જરૂર છે એના કરતાં કેવા છે? વધારે કામ કરી રહ્યા છે. In agriculture sector, due to change in seasons, some persons become unemployed. This is seasonal employment. મેં સમજાવ્યું કે અમુક ખેતી કરતા હોય તો ખેતીના 8 મહિના, બરાબર, તો 8 મહિના ખેતી કરશે, બાકીના 4 મહિના શું કરશે? તો એ ઘરે બેસી રહેશે, એ લોકોને કોઈ નાનું મોટું કામ પણ મળતું નહીં. તો આ ટાઈપની બેકારી કઈ હોય? રૂરલ અનએમ્પ્લોયમેન્ટ. પછી આવે છે અર્બન અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે શહેરી બેરોજગારી. શહેરમાં કયા કયા વસ્તુ હોય? તો કે અર્બન અનએમ્પ્લોયમેન્ટ રિફર્સ ટુ અનએમ્પ્લોયમેન્ટ અમોંગ અર્બન પીપલ, એટલે કે શહેરના લોકોમાં રોજગારી નથી તે. એમાં શું આવે? તો કે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ, એટલે કે જે ભણેલા છે છતાં પણ નોકરી મળતી નથી. ટેકનોલોજીકલ અનએમ્પ્લોયમેન્ટ, ટેકનોલોજીનું નોલેજ નથી એટલા માટે નોકરી નહીં મળતી. ઓપન અનએમ્પ્લોયમેન્ટ એન્ડ ઓલ્સો અંડર અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, શું છે આ બધી વસ્તુ જોઈ લઈએ. તો કે ફર્સ્ટ છે એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ, રિફર્સ ટુ અ સિચ્યુએશન ઓફ અ જોબલેસનેસ અમોંગ એજ્યુકેટેડ પર્સન્સ ઓફ ધીસ. સમ આર સફરિંગ ફ્રોમ ઓપન અનએમ્પ્લોયમેન્ટ એન્ડ અધર્સ આર અધર એમ્પ્લોયમેન્ટ. કોઈની પાસે નોકરી જ ના હોય. મેં મિકેનિકલ એન્જિનિયર થઈ ગયું, પણ મિકેનિકલ એન્જિનિયરની ડિમાન્ડ જ નથી, એની પોસ્ટ જ ખાલી નથી, તો મને મારી નોકરી મળશે? નહીં મળે. અને ઇન્ડિયામાં આવું જ છે કે લોકો ભણે છે, બહુ સારું ભણે છે, બહુ જ મહેનત કરે છે અને બહુ જ સારી સારી વસ્તુઓ અને કોર્સ કરે છે, છતાં પણ એ લોકોને સારો પગાર કે સારી નોકરી મળતી નથી. એજ્યુકેટેડ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર છે. ટેકનોલોજીકલ રિફર્સ ટુ અ સિચ્યુએશન વેર સમ પર્સન્સ ગો આઉટ ઓફ અ જોબ ડ્યુ ટુ એડોપ્શન ઓફ મોડર્ન ટેકનોલોજી, દેટ ઇઝ લેબર સેવિંગ કેપિટલ ઇક્વિપમેન્ટ, બરાબર છે. એટલે કે એવું સમજો ને કે ટેકનોલોજી શીખવા માટે કે ટેકનોલોજી જો જરૂરી છે એમને આવડતી ના હોય, તેના લીધે શું થાય? તો કે એમને કામ ન મળે, બરાબર છે. અંડર એમ્પ્લોયમેન્ટ ઇઝ અ સિચ્યુએશન અંડર વિચ એમ્પ્લોયડ પીપલ આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ પ્રોડક્શન લેસ દેન દે આર કેપેબલ ઓફ. સમટાઈમ્સ પીપલ મે નોટ ગેટ ફૂલ ટાઈમ જોબ, ઇટ ઇઝ અ કોલ્ડ એઝ અંડર એમ્પ્લોયમેન્ટ. સમજો, હું ડૉક્ટર છું. કોણ છું? ડૉક્ટર, અને નોકરી કરતો હોય કમ્પાઉન્ડરની. તો મેં કેપેબલ છું, એના કરતાં વધારે મારે આપી શકું એમ છું, બટ મને એ પ્રકારની સેલરી નહીં મળતી, એ પ્રકારની જોબ છે નહીં માર્કેટમાં. દેટ્સ વાય જે પ્રોબ્લેમ થાય કે જે પ્રકારની બેરોજગારી છે એને કઈ બેરોજગારી કહેવાય? અંડર એમ્પ્લોયમેન્ટ કહેવાય, કે જેને પૂરા ટાઈમનું કામ બી ના મળતું હોય. ઓપન અનએમ્પ્લોયમેન્ટ ઇન્ક્લુડ્સ ઓલ ધોઝ અનએમ્પ્લોયડ પર્સન્સ હુ આર ઇનવોલ્યુન્ટરીલી. કેવી રીતે ઇનવોલ્યુન્ટરીલી? સ્વતંત્ર ના હોય, જાતે ડિસાઇડ ના કર્યું હોય, બટ સિચ્યુએશન એવી છે કે લોકો નોકરી નહીં મળતી, બરાબર છે. તો કે ઇન્ડિવિજ્યુઅલી ઇનવોલ્યુન્ટરી અનએમ્પ્લોયડ. ધીસ ઇઝ ફાઉન્ડ પાર્ટલી ઇન વિલેજીસ એન્ડ વેરી લાર્જલી ઇન સિટીઝ. આવું ગામડાઓમાં બી જોવા મળે, એવું નથી કે શહેરી કીધું છે તો શહેરમાં જોવા મળે, આવું ગામડામાં પણ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. ઇટ ઇઝ ક્લિયરલી વિઝિબલ એન્ડ કેન બી કાઉન્ટેડ, એટલે કે દેખાય જ છે અને તમે એને સમજી શકો છો, એના પ્રોબ્લેમ્સ ક્રિએટ જે થઈ રહ્યા છે એને સોલ્વ પણ કરી શકો છો, બિકોઝ ક્લિયર તમને ઉપર દેખાય આવશે કે શું પ્રોબ્લેમ છે તે. From about discussion of various types of unemployment, now nature of unemployment can be discussed under following headings. તો કે આટલા તો આપણે નેચર ભણ્યા કે આવા આટલા ટાઈપના લોકો બેરોજગાર હોય, પણ એના સિવાય પણ 3 છે. તો કે વેરી લાર્જ ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, પાર્ટલી ઓપન અનએમ્પ્લોયમેન્ટ ને પ્રીડોમિનન્ટ રૂરલ. તો કે શું છે? તો કે ધ પ્રોબ્લેમ ઓફ અનએમ્પ્લોયમેન્ટ ઇઝ મેઇનલી પ્રોબ્લેમ ઓફ ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ અંડર એમ્પ્લોયમેન્ટ. ધીસ ઇઝ બિકોઝ સ્મોલનેસ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ, એટલે કે ઇન્ડસ્ટ્રી બહુ નાની છે. આપણા દેશમાં ઇન્ડસ્ટ્રી એટલી બધી નથી કે બધાને નોકરી આપી શકે, જેથી કરીને શું થશે? તો કે બધા ખેતીમાં જોડાશે. એન્ડ લાર્જનેસ ઓફ એગ્રીકલ્ચર સેગમેન્ટ, એટલે કે ખેતી એટલી વધી જાય ને કે ભાઈ જેટલાની જરૂર નથી એના કરતાં પણ ડબલ લોકો કામ કરશે એટલી જગ્યા છે, બરાબર. એટલે કે 10નું કામ હોય 20 જણને રાખી લીધા અને લોકોનું ઘર બી ચાલી જાય છે, બટ એટલાની જરૂર નથી, તો એને શું કહેવાય? લાર્જ ડિસ્ગાઇઝ અનએમ્પ્લોયમેન્ટ, બરાબર છે. પછી છે પાર્ટલી ઓપન અનએમ્પ્લોયમેન્ટ. તો કે અ વેરી સ્મોલ પાર્ટ ઓફ ધ ઇન્ડિયન અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ઓપન અનએમ્પ્લોયમેન્ટ. ઇટ ઇઝ બિકોઝ વેરી ફ્યુ વર્કર્સ રિમેન અનએમ્પ્લોયડ થ્રુઆઉટ ધ યર, એટલે કે આખા વર્ષની વાત કરે છે કે મોસ્ટ ઓફ વર્કર્સ આર એક્સેપ્ટ જોબ એટ વન્સ ઓર ધ અધર ટાઈમ ઇન યર ઇન એગ્રીકલ્ચર. એટલે કે શું કરે? અમુક ટાઈમે નોકરી મળે તો કર લે, બાકી શું કરે? તો કે બાકીના ટાઈમમાં ખેતી કરવાનું ચાલુ કરી દે, બરાબર છે. એટલે આ બધી વસ્તુ છે. તો એને કઈ કહેવાય? તો કે પાર્ટલી ઓપન અનએમ્પ્લોયમેન્ટ, પૂરતા ટાઈમનું કામ મળતું નથી. અને લાસ્ટ છે પ્રીડોમિનન્ટલી. તો કે મોસ્ટ ઓફ ધ અનએમ્પ્લોયડ રિસાઇડ ઇન વિલેજીસ ઇન ઇન્ડિયા. અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લમ ઇઝ એસેન્શિયલી રૂરલ ઇન કેરેક્ટર. This is because disguised unemployment is mostly found in agriculture and agriculture is the most important sector in Indian economy. પ્રીડોમિનન્ટલી એટલે શું ખબર તમને? કે ગામડામાં, એટલે ગામડું કેમ ઇમ્પોર્ટન્ટ છે બેરોજગારીમાં? તો કે આપણા દેશની સૌથી મોટી બેરોજગારી ક્યાં જોવા મળે? તો કે ડિસ્ગાઇઝ એમ્પ્લોયમેન્ટ, પ્રચ્છન્ન.
અને પ્રચ્છન્નતા સૌથી વધારે છે એમાં જોવા મળે તો કે ખેતીમાં. અને ઇન્ડિયાનો સૌથી મોટો હિસ્સો શું છે તો કે ખેતીનો છે, મતલબ ખેતીમાં જ છે બધું પ્રોબ્લેમ, બરાબર. એટલે કે દેશના એગ્રીકલ્ચર સેક્ટરમાં જ આટલો બધો પ્રોબ્લેમ છે. એટલા માટે આને શું કહેવાય, ડોમિનન્ટલી રૂરલ, એટલે કે સૌથી મોટો પ્રોબ્લેમ આ જ છે, બરાબર. તો જે બી ડિફિકલ્ટી છે તો આપના લેક્ચરમાં સાંજે આપણે ક્લિયર કરી લઈશું. ઓકે, તો મળીએ, બરાબર છે. કોઈ બી ડિફિકલ્ટીઝ હોય તો એમ તો તમે મને કોલ પણ કરી શકો છો, બટ આપણે લેક્ચર લઈશું તો એની અંદર પણ તમે ક્લિયર આઉટ કરી શકો છો. તો નોટ ડાઉન કરી લેજો પોઈન્ટ જે બી હોય તે. ઓકે, તો મળીએ આપણે. ગુડ ડે.